નમસ્કાર દર્શક મિત્રો, વૈભવદર્શી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભારે વાહનોની અવરજવરને લઈને કલેક્ટરશ્રીના જાહેરનામાનો ફરી થયો ભંગ। કલેક્ટરશ્રીને ગઈકાલે બોડેલીના વેપારીઓ દ્વારા એક નમ્ર અરજ કરવામાં આવી હતી અને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે રજૂઆત કરી હતી કે વેપાર વાણિજ્યને નુકસાન થાય છે, જેને લઈને વાણિજ્યક જે વાહનો જે છે એમની અવરજવરને પરમિશન આપવામાં આવે, કારણ કે છેલ્લા કેટલા સમયથી જ્યારથી આ ડાયવર્ઝન તૂટ્યો છે ત્યારથી લોકોના ધંધા રોજગાર જે છે ઠપ થઈ ગયા છે અને લોકોના ધંધા રોજગારમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે, જેને લઈને તેમને એક આવેદનપત્ર આપ્યું હતું અને તે આવેદનપત્ર દ્વારા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં તેમણે મેરિયા અને ઓરસંગ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ તો રાખ્યો હતો, પરંતુ અમુક વાહનોને પરમિટ કર્યા હતા, જેમાં 12 ટન સુધીના વાહનોની અવરજવરમાં તેમને મંજૂરી આપી હતી, જેમાં મિની બસોથી લઈને 4 વ્હીલથી માંડીને નાના વાહનોની અવરજવર તેમને શરૂ કરવા જણાવ્યું હતું। પરંતુ કલેક્ટરશ્રીના જાહેરનામાનો આજરોજ ખુલ્લેઆમ ભંગ થતો હોય એવું જોવા મળી રહ્યું છે, કારણ કે મેરિયા બ્રિજ પરથી 2 હેવી હાઈવા ટ્રકો આજરોજ પસાર થયા હતા અને એવું લાગી રહ્યું છે કે તેમને કલેક્ટરશ્રીના જાહેરનામાની કોઈ તકેદારી છે જ નહીં। સવાલ તો એ ઊભો થાય છે કે આ શું કોઈની મિલીભગત છે? વારંવાર જાહેરનામાનો ભંગ થાય છે તો તેમાં કોનો હાથ છે? એ પણ સૌથી મોટો સવાલ ઊભો થાય છે। શું આમાં અંદર ખાનગી પૈસા લઈને હેવી વાહનોને પસાર થવા દેવામાં આવે છે? એ પણ સૌથી મોટો સવાલ ઊભો થાય છે। તમારું શું કહેવું છે? તમે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો છો। ધન્યવાદ।